મહેસાણા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા દિલ્હી જશે। મહેસાણા કોંગ્રેસના અગ્રણીઓ સાથે તેઓ રજૂઆત કરશે અને આશાબેન પટેલના રાજીનામા મામલે પણ રજૂઆત કરાશે। જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, જિલ્લા પંચાયત અને પ્રમુખ પણ દિલ્હી જશે અને રાહુલ ગાંધીને વાસ્તવિકતા અંગે ચિતાર આપવામાં આવશે। તો મહેસાણા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા હવે દિલ્હી જશે અને મહેસાણા કોંગ્રેસના અગ્રણીઓ સાથે તેઓ જઈ અને રજૂઆત કરશે। આશાબેન પટેલના રાજીનામા મામલે પણ તેઓ રજૂઆત કરશે અને જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, જિલ્લા પંચાયત પ્રમુખ તે બંને દિલ્હી જશે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી અને તેમને વાસ્તવિકતાનો ચિતાર આપવામાં આવશે। તો મહેસાણા કોંગ્રેસમાં ઉકળતો અસંતોષનો ચરુ છે અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ સ્ફોટક નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્તરે હિત શત્રુઓ જ ખરાબ કરી રહ્યા છે માહોલ, તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓ માહોલને ડહોળી રહ્યા છે। મહેસાણામાં ભાજપ જીતે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાઈ રહ્યું છે અને મેં રાજીનામું આપ્યું નથી કે મને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા નથી, તે પ્રકારનું નિવેદન પણ અપાયું છે અને આશાબેનના રાજીનામાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય અને આશાબેન મહાન નથી, પાર્ટી મહાન છે। લોકસભાની ચૂંટણી બહુમતથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો। તાજેતરમાં જ કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળ્યો હતો। ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું, ત્યારબાદ આજે જે છે તે કીર્તિસિંહ ઝાલાના રાજીનામાની જે વાતોની જે અફવા છે તે ફેલાઈ રહી હતી, પ્રસરી રહી હતી કે કીર્તિભાઈને સસ્પેન્ડ કરવામાં આવે છે કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તે પ્રકારની વાતો જે છે તે સોશિયલ મીડિયામાં ફળી રહી હતી। ત્યારે આપણી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત પ્રદેશના મહામંત્રી કીર્તિસિંહ રાજુબા દરબાર જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। કીર્તિસિંહ, આપને પૂછવા માંગીશ કે સૌપ્રથમ તો આપની જે છે તે આ રાજીનામાની અફવા જે ફરતી થઈ હતી, કેવા લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી, શું કહેશો? જે અફવા ફેલાવવામાં આવી એમાં પાર્ટીમાં રહી અને પાર્ટીનું ખરાબ કરવા ઈચ્છતા હિત શત્રુઓ દ્વારા આ વાત ચલાવવામાં આવી હતી। ચોક્કસથી હિત શત્રુઓ જો પાર્ટીના જ હોય તો પાર્ટી તેના સામે શિસ્તભંગના પગલાં કેમ નથી લેતી? હવે આ વસ્તુ તો એવી છે કે ભાઈ પાર્ટીમાંથી કોને કહ્યું અને એ એક વિષય છે કે કોને આ વાત ચલાવરાઈ, એ પણ એક વિષય છે। એટલે આ બધું પાર્ટીમાં રહીને કોઈ મેસેજ કરી નાખ્યો, મીડિયાને કહ્યું કે શું કર્યું, તે આ પાર્ટીનો આખો વિવાદ ચલાવ્યો। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રાહુલજી ઉત્તર ગુજરાત આવી રહ્યા છે અને અત્યારે આ વિવાદ કરવો ના જોઈએ, કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષ આપતા હોય અને એમની તૈયારીઓ પૂરજોશથી કરવાની હોય એવા સમયે આવા વિવાદો પાયા વિહોણા ના કરવા જોઈએ। ચોક્કસથી રાહુલજી જે આવી રહ્યા છે તે પહેલાં જ લોકસભાની ચૂંટણી પણ જે આવી રહી છે, તાજેતરમાં યોજાવા જઈ રહી છે, ત્યારે ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું ને ક્યાંક ને ક્યાંક તેના વિવાદમાં આપનું નામ પણ આવ્યું હતું, તો શું કહેશો તે બાબત? કોઈ પણ પાર્ટી છોડે એટલે કોકના ઉપર તો આક્ષેપ કરવા જ પડે। બેનશ્રીએ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રાહુલજી ઉપર પણ આક્ષેપ કર્યો કે એમના નેતૃત્વ નિષ્ફળ ગયું છે। હવે એમનું નેતૃત્વ નિષ્ફળ ગયું હોય તો એ ચુનાવ જ કેવી રીતે જીતી શકે એમ, કારણ કે એમના નેતૃત્વમાં જ એ ચુનાવ જીત્યા હતા અને ધારાસભ્ય થયા છે। રાહુલજીના નેતૃત્વમાં 4-5 રાજ્ય અમે જીત્યા છીએ અને 2-3 રાજ્યમાં તો અમારી બહુમતી હતી, પણ બીજેપીએ એની પેલી એ કરી અને સત્તા ખરીદ ફરોખ કરી અને સત્તા હાંસલ કરી। એટલે રાહુલજીનું નેતૃત્વ તો એકદમ અપ થઈ ગયું છે। અત્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આવા નાના મોટા વિવાદો કરી અને પાર્ટી ખરોદ પર કરી અને જે માણસો પાર્ટી છોડી રહ્યા છે એ માણસો આક્ષેપ તો કોકના ઉપર કરવાના છે। ચોક્કસથી આપણી સાથે જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના, આપણે તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, એક તરફ તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તે દરમિયાન જ જે છે તે કોંગ્રેસમાં ભારે વિખવાદ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક અંદરો અંદર જે વિખવાદ જે વધારે આગળ વધી રહ્યો છે, શું કહેશો તે બાબતે? વિખવાદ તો જે લોકો પાર્ટી મૂકીને જાય છે એટલે એનું દોષનું રોપણ અન્ય કાર્યકરો ઉપર કરતા હોય છે। પાર્ટીમાં કોઈ વિખવાદ નથી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ બહુ સારો દેખાવ કરવાની છે। વિખવાદનું કોઈ અહીંયા જણાતો નથી વિખવાદ। ચોક્કસથી
પાર્ટીથી નારાજ થઈને આશાબેન પટેલે પણ રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ જે છે તે હવે આ કીર્તિસિંહ ઝાલાની જે સસ્પેન્ડ કર્યાની હોવાની જે અફવા ફેલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક તે પણ કહી રહ્યા છે કે અંદરના વ્યક્તિએ જે છે તે આ અફવા ફેલાય છે. તો શું કહેશો તે બાબતે? અંદર વિખવાદ જ સામે આવી રહ્યો છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે મને પ્રદેશમાંથી કોઈ સૂચના એમના સસ્પેન્શન બાબતની મળી નથી, એટલે માત્ર અફવા છે. સવાલ કીર્તિસિંહની કામગીરીનો, તો એમણે ભૂતકાળમાં બહુ સારી કામગીરી કરી હતી. જિલ્લા પંચાયત, નગરપાલિકા, ઘણી જગ્યાએ ભાજપના પ્રેશરમાં આવી અને નગરપાલિકાઓ તૂટી છે, પરંતુ આજ દિન સુધી મહેસાણા જિલ્લાની નગરપાલિકા અને જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતો બરકરાર થઈ છે. એમની કામગીરી સારી હતી. જે વાત જે કહી રહ્યા છે કે અંદરના વિખવાદના કારણે ક્યાંક ને ક્યાંક તેમના ઉપર જે છે તે બદનામી અને સસ્પેન્ડની જે છે તે વાતો ફેલાવવામાં આવી રહી છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.